અમદાવાદમાં આવેલા ઓઢવ વિસ્તારમાં છોટાલાલની ચાલીની સામે કોર્પોરેશન દ્વારા વ્યાપારીઓ સામે ખુલ્લેઆમ દાદાગીરી. વેપારીઓનો માલ આશરે 1.5 થી 2 લાખ રૂપિયાનો માલ લઈ લીધો હતો. જેનો માલ હતો તેના માલિકે કહ્યું, તમે માલ લઈ જાઓ છો એને સામે અમને વાંધો નથી, પણ તમે અમને લખીને આપો તો કોર્પોરેશન દ્વારા લખાણ કે કશું જ મળશે નહીં અને દાદાગીરી કરીને માલ લઈને જતા રહ્યા હતા. તમારાથી જે થાય તે કરી લો તેવું કોર્પોરેશનના અધિકારીઓનું વલણ જણાવી રહ્યું છે. દાહોદ તાલુકાના બાવકા ગામના જોહાધેડ ફળિયાથી બાવકા ગામ તળ પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળા તરફ જતા મુખ્ય રોડ ઉપર વધુ પડતા વરસાદમાં પાણી રોડ ઉપર ફરી આવતા વિદ્યાર્થીઓ જાનના જોખમે આ રસ્તો પસાર કરી શાળામાં ભણવા જતા હોય છે. શાળાઓમાં બાવકા જોહાધેડ ફળિયા, લીમની બારી ફળિયા, પાંડેર ફળિયાથી ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે બાવકા ગામતળ પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળામાં અભ્યાસ કરે છે. પરંતુ શાળાએ જતા આવવા માટે આ એક જ રસ્તો હોય. વર્ષોથી અનેક રજૂઆતો કરવા છતાં કોઈ ધ્યાન લેવામાં આવતું નથી, જેથી વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો જાનના જોખમે મુખ્ય રોડ કે જેના પર વધુ પડતી અવર જવર થતી હોય છે, જે રસ્તા ઉપરથી પસાર થઈ શાળાના બાળકો શાળાએ જતા હોય છે.